વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું, આ બધું કેવી રીતે થયું? અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત સાર્થક થઈ છે, કેમ કે 250થી વધુ મુસાફરોના મૃત્યુ થયા છે. હું હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર નીકળ્યો હતો, કેમ કે થોડીક જગ્યા હતી. વિમાનનો દરવાજો તૂટ્યો, ત્યાં થોડી જગ્યા જોઈ મેં એટલે નીકળવાનો પ્રયત્ન કર્યો અને હું નીકળી ગયો હતો. આગ લાગી, એમાં મારો જમણો હાથ એ સળગી ગયો હતો. આ પછી મને એમ્બ્યુલન્સમાં અહીં લઈને હોસ્પિટલ લઈને આવવામાં આવ્યું. અહીં સારી સારવાર મારી કરવામાં આવે છે. અમદાવાદની આ કરુણ ઘટના સૌ કોઈને યાદ રહી જશે, કારણ કે જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા એ ખૂબ જ કરુણ દ્રશ્યો હતા. ને કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, સારા કર્મોનું ફળ સારું મળતું હોય છે. ત્યારે વિશ્વાસ કુમાર કે જે એ જ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને પ્લેન ક્રેશની અંદર 200થી વધારે લોકોના મોત થયા અને આ મોતના આંકડા પાછળ એક વિશ્વાસ કુમાર કે જે જીવતા બહાર આવ્યા, એટલે તો આ કહેવત સાચી પડી છે કે રામ રાખે તેને કોણ ચાખે. કારણ કે જે પ્લેન દુર્ઘટનાના 24 કલાક બાદ પણ હજી ઘણા બધા એવા અવશેષો છે કે જે મળી રહ્યા છે. અનેક એવા પરિવારજનો છે કે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. હોસ્પિટલથી લઈને ઘટના સ્થળે ધક્કાઓ ખાઈ રહ્યા છે કે અમારા પરિવારજનો ક્યાં છે. નીચે ચાની લારીઓ ચલાવતા લોકો પણ મિસિંગ છે, ગાયબ છે, ગુમ થયેલા છે. તેના અવશેષો મળ્યા છે કે કેમ, તેની ભાળ સંભાળ કોણ લઈ રહ્યું છે કે કેમ, હજુ સુધી કોઈને નથી ખબર. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળની મુલાકાત લેવા અને જે લોકો ગંભીર રીતે ઘવાયા હતા, ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે, તેમને મળવાના ખબર અંતર પૂછવા અને માહિતી મેળવવા માટે એ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ પહોંચતાની સાથે જ તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી. ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. ત્યાં સારવાર લઈ રહેલા વિશ્વાસ કુમારને પણ મળ્યા અને એમના કાનમાં એમણે શું વાત કહી હતી કે આ બધું કેવી રીતે થયું અને કાનમાં શું અંગત વાત કરી એ વિશ્વાસ કુમારને ખબર. જો કે વિશ્વાસ કુમારની હાલ સારવાર ચાલી રહી છે અને હાલ સ્થિતિ સામાન્ય છે.